છોટાઉદેપુર જિલ્લાના રોડ અને રસ્તાઓની બદથી બદતર હાલત થઈ ગઈ છે. બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ, હાઈવે નંબર 56 પર આવેલ ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા 70 વર્ષથી વાહનોનો ધમધમાટ અને ટ્રાફિકનો માર ઝીલી રહ્યો છે, પરંતુ આ પુલ હાલ જર્જરિત બન્યો છે. તેની અવસ્થા થઈ હોય એવું લાગે છે. તંત્ર દ્વારા ગત ચોમાસામાં આ પુલને ભારદારી વાહનો માટે બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારે આ પુલ બંધ તો થયો, પરંતુ એના આટલા સમય પછી પણ આ બ્રિજનો કોઈ રિપેરિંગ કામ થઈ રહ્યું નથી કે પછી એને સુધારવા માટેની કોઈ કોશિશ થઈ રહી નથી. બોડેલીનો વેપારી આરામ કહી રહ્યો છે કે બોડેલીની કરોડરજ્જુ તૂટી રહી છે, વેપાર કેવી રીતે કરવો. ત્યારે આ પુલને નવેસરથી બનાવવામાં આવે, કાં તો એની જગ્યાએ એને રિપેરિંગ કરવામાં આવે. ત્યારે આ પુલ ક્યારે રિપેર થશે, તંત્ર આ બાબતે ક્યારે ધ્યાન આપશે અને ક્યારે આ બોડેલીનો ફરી વેપાર ધંધો પુનઃ શરૂ થશે એ આવનારો સમય જ કહેશે. પરંતુ લોકોની માંગ છે કે હાલ આ પુલનું રિપેરિંગ કરવામાં આવે, રોડ પર પડેલા અસંખ્ય ખાડાઓને પૂરી અને એક વ્યવસ્થિત રોડનું નિર્માણ થાય, એ જ આજે માંગ છે. ટીમ જાગૃત, સંજયસિંહ રાણા. જે આપણે અંકલેશ્વર વાળો હાઈવે છે, આ બ્રિજમાં એટલો ખરાબ છે કે આખો પુલ છે, બ્રિજ છે તે આખો જોટા મારે છે. તો સરકારશ્રીને એટલી અમારી અપીલ છે કે આ બ્રિજનું કંઈક કરો, અથવા નવો બનાવો અથવા સારો કરો. થેન્ક યુ. શું નામ તમારું? મારું નામ છે નિલેશ આહિર, રહેવાસી કોશિંદ્રા અને હાલ કોશિંદ્રા. બોડેલી ઓરસંગ નદીનો આ બ્રિજ છે, સાધનો અવર જવર બહુ છે. આ મેન હાઈવે કહેવાય. એની મેં આ કેવડિયા જવું હોય, સુરત જવું હોય, કોઈને બોમ્બે બી જવું હોય, એના મેન હાઈવે ત્યાં અને પુલ ખલાસ થઈ ગયો છે. અવર જવર રસ્તો વધારે, સાધનોનો વસ્તુ વધારે છે. ખાલી નાના સાધનો જાય છે, મોટા લશ્કરી આવું તેવું કોઈ જતું છે નહીં. બ્રિજને આખો જર્જરી થઈ ગયો છે, એને રિપેરિંગ કરાવો, નકર પછી એને નવો બનાવો. તમારી આ માંગ છે. તકલીફ પડે છે પબ્લિકને, બરાબર છે. આ અમારી આટલી વિનંતી છે તમને સરકારને કે આ બ્રિજ બનાવો, નકર એને રિપેરિંગ કરાવો. બરાબર. સલીમભાઈ મોહમ્મદભાઈ ફકીર.